આજરોજ આણંદ ટાઉનના ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરકા ચોકડી તરફ જતા રોડ ઉપર પાકા તથા કાચા દબાણો હટાડવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસના પીઆઈ, તમામ પીએસઆઈ શ્રીઓ, મહિલા પોલીસ કર્મચારી, પુરુષ કર્મચારીઓ સાથે બંદોબસ્ત પૂરતો ગોઠવવામાં આવેલો છે। આજે આણંદથી ભાલેજ રોડ ઉપર ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરખા સુધીના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે। અગાઉ દબાણકર્તાઓને અમે લોકો 140 જેટલા દબાણકર્તાને નોટિસ પાઠવવામાં આવેલ અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે તક આપવામાં આવેલ। ઘણા ખરા દબાણકર્તાઓએ દબાણ દૂર કરવામાં આવેલ હતા, પરંતુ જે બાકી છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ વહીવટી તંત્રના સંકલનમાં રહી અને દૂર કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે। ઇસ્માઇલનગરથી સામરખા ચોકડીના કેટલા દબાણો દૂર કરવામાં આવશે? આશરે હાલના તબક્કે જોઈએ તો 140 જેટલા દબાણકર્તાઓ જે હતા એ તમામ દબાણકર્તાઓના દબાણ દૂર કરવામાં આવશે। આગામી સમયમાં આણંદ શહેરમાં કયા કયા વિસ્તારોમાં દબાણો દૂર થશે? આગામી સમયમાં તબક્કાવાર અમે લોકોએ ચીખોદરા ચોકડીથી બોરસદ ચોકડી વાળા રસ્તાનું પણ દબાણ દૂર કરવાનું આયોજન કરેલ છે અને બીજા અન્ય અમારા જે સ્ટેટ હાઈવે ઉપર જ્યાં જ્યાં દબાણ છે તે તમામ દબાણો અમે લોકો દૂર કરવાના છે। આપણે ભાલેજ બ્રિજથી લઈને સામરખા ચોકડી સુધીના વિસ્તારમાં જે પણ સ્ટેટ હાઈવેની આસપાસના જે દબાણો છે તેને નિયમોનુસારની પ્રક્રિયા કરી અને દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 150થી વધારે કાચા પાકા દબાણો અત્યારે દૂર કરી રહ્યા છે। આજે આ દબાણો દૂર થયા બાદ છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં કુલ 1000થી વધારે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ।